જંગલની અંદર મંદિર દેખાય છે. મંદિર દેખાય તો ત્યાં પૂંજારી છે. પૂંજારી ભગતને જઈને પૂછો કે આ શેનું મંદિર છે? બાપુ ભગત બાપુ આ બે ધજા દેખાય છે ને ઈ તો કાપડની છે. બાપુ ધજા બધી કાપડની હોય. હા ભાઈ મંદિર કોનું? પતનનું. હાચી વાત બાપુ. મંદિર પતનનું હોય હું તમને એમ નથી પૂછતો. તો એ મંદિરની અંદર ભગવાન કોણ છે? પતનના છે ને. ભગવાન મૂર્તિ પથ્થરની છે પણ એનું નામ તો હશે ને બાપુ? એવું નામ ને મને ના ખબર ભગત. જોતા હોત બાપુ, થાય તો લાડવા મળવા ગળે એટલે ગુંજા થાય. જોતા હોત ખરા. તો ભગત હા બાપુ. મૂર્તિ તો અંદર ભોળાનાથની છે. હા હા. શિવલિંગ છે. તો બાપુ મારે એનું તપ કરવું છે. સબ તો છે કે અર્જુન બસમાં કીધા થવો. અરે હા બાપુ, ઘણા સમયથી જંગલમાં ભટકું છું. પીવાનું પાણી નથી મળ્યું તો સ્નાનનું રક્ત દૂર. તો બાજુમાં આપણે અમુના નદી વહે સ્નાન કરતા હો તો આવું ન કરે વહી જાય. કોઈ ભેગા ન કરતા હો. નો નો. પૂજા કરવા બેહો એટલે નહીં.
આજે કોણે કે હું ઇન્દ્રાસનનો રાજવી રે કોણે કે હું ઇન્દ્રાસનનો રાજવી રે એ આજે કેડે કોતારી અંગે તમારે પેલા મજી હોલી કનવાડા મજી હોલી કનવાડા કેડે કોતારી અંગે તમારે પેલા હોલી કનવાડા હાથ મજી હોલી કનવાડા કેડે કોતારી અંગે તમારે પેલા કોણે કે હું ઇન્દ્રાસનનો રાજવી રે બાર બાર વર્ષોથી મારા ઇન્દ્રનો ડોયા સતાય મારા ઇન્દ્રાસન ગાદીને કાઈ નો થતું આ 3.5 દિવસની અંદર આખું ઇન્દ્રાસન મારું ડગલે પગલે ડોલી રહ્યું છે અરે આવો તો કોણ તપસ્વી હશે કે મારું આખું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે તો સાહેબ અત્યારે યજ્ઞદેવ વરુણદેવ ને વાયુદેવ ને મોકલી અને એનું તપોબળ ભંગ કરાવું જાઓ જાઓ યજ્ઞદેવ જાઓ તમે આવો યજ્ઞદેવ જાઓ તમે આવો આવો યજ્ઞદેવ જાઓ તમે એ કરો વાળી ભણકો ને કરો વાળી ભણકો આવો બળા તમે વાહ કરો આવો વરુણદેવ જાઓ તમે આવો આવો વરુણદેવ જાઓ તમે યજ્ઞને વરાળથી પણ એવું તપ ભંગ થતું નથી આનો તપ ભંગ કરવા માટે મારે પોતે જવું પડશે તો સાલ અત્યારે હું પોતે મારો એરાવત ચાર કરી અને એનું તપોબળ ભંગ કરી નાખું એટલે મારું ઇન્દ્રાસન દોડતું બંધ ડોલ્યા ડોલ્યા મારા ઇન્દ્રાસન
છતાંય તેનું તપોબળ ભંગ થતું નથી. જ્યારે દેવોનો ડાયરો ભરાણો હતો ત્યારે મને બ્રહ્માદેવે કહ્યું હતું કે હે ઇન્દ્રદેવ, જ્યારે તમારે સંકટ આવે મને યાદ કરજો. તો અત્યારે બ્રહ્માદેવને યાદ કરું અને બ્રહ્માદેવની સ્તુતિ કરું અને બ્રહ્માદેવને પ્રગટ કરું. જલ્દી બોલાવો. એવી સ્તુતિ કરું વારંવાર હે પિતા મારા માયા. એવી સ્તુતિ કરું વારંવાર સૂર્ય પડાયા મારતામો એવા સૂર્ય પડાયા મારા કામો એવા મૃત્યુ લોકના માનવી એવો બળા દેવા રે. એવા ડોયા ડોયા મારા ઇન્દ્ર કલ્યાણ થાવ. અરે દેવેન્દ્ર, આટલો બધો ક્રોધ ના કરો. મને અહીંયા બોલાવવાનું કારણ? અરે પિતામહ, તમને બોલાવવાનું તો એક જ કારણ છે કે પહેલાના ઋષિમુનિઓ હજાર હજાર વર્ષ સુધી તપ કરતા છતાંય મારી ઇન્દ્રાસન ગાદીને કાંઈ ન થતું. આ 3.5 દિવસની અંદર કેવો કાળા માથાનો માનવી જાગ્યો કે ડગલે ને પગલે મારું આખું ઇન્દ્રાસન ડોલાઈ રહ્યું છે. અરે દેવેન્દ્ર, એટલો બધો ક્રોધ ના કરો. જે રીતે તમારી ઇન્દ્રપુરી ડોલે છે એ રીતે મારી બ્રહ્માપુરી પણ ડોલે છે. કોણ કે દેવ વિષ્ણુ, એને મને બ્રહ્માના રાજ આપ્યા ત્યારે એને મને કીધું હતું કે સંકટ પડે મને યાદ કરજો. જલ્દી બોલાવો. યાદે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવજો ઇન્દ્રપુરીની માય, બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. પુરીની માય, બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા. ગમે ઇન્દ્રપુરી દેવેન્દ્ર બોલાવે. અરે વિષ્ણુ ભગવાનના શરણોમાં અત્યારેના પ્રણામ. અરે પ્રભુ, તમને બોલાવવાનું એક જ કારણ છે કે પહેલાના ઋષિમુનિઓ તપ કરતા છતાંય મારા ઇન્દ્રાસન ગાદીને કાંઈ ન થતું. આ 12 દિવસની 3.5 દિવસની અંદર આખું ઇન્દ્રાસન ડોલે રહ્યું છે. આ વિશે કાંઈ જાણતો હોય તો મને કહો. અરે દેવેન્દ્ર, આ વિશે હું કશું નથી જાણતો. કોણ જાણે? આથી મોટા શંકર. બોલાવો ત્યારે. હે આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે.
આવજો રે ઇન્દ્રપુરીમાં વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. હલો હે કૈલાસ ઉતરી આવ્યા ભોળા શંકર, કૈલાસ ઉતરી આવ્યા રે. સાથે પાર્વતી લાવ્યા ભોળા શંકર, સાથે પાર્વતી લાવ્યા રે. સાથે પાર્વતી લાવ્યા ભોળા શંકર. અરે બ્રહ્મદેવ અત્યારે મને ઇન્દ્રપુરી ની અંદર બોલાવવાનું કારણ? અરે મહાદેવ, તમને દેવ ઇન્દ્ર બોલાવે છે. હા રાજા ઇન્દ્ર, અત્યારે મને ઇન્દ્રપુરી ની અંદર બોલાવવાનું કારણ? તમને બોલાવવાનું એક જ કારણ છે કે પહેલાના ઋષિમુનિઓ તપ કરતા હતા, છતાંય મારા ઇન્દ્રાસન ગાદીની કાંઈ ન થતું. આ વિશે કાંઈ જાણતા હોય તો કહો અને મારું ઇન્દ્રાસન ડોલતું બંધ કરો. હા ઇન્દ્ર રાજા, એ તો મારો લાડીલો ભક્ત છે, એને સપના રૂપી દર્શન આપી તમારી પાછળ આવું છું. માટે દેવો પોતપોતાના આસન કરન કર. હે દેવો જાવો, દેવો ને દરબાર રે, આવા દેવો જાવો. દેવો ને દરબાર અપનાયા પીને દેવો સાયા દેવો ને દરબાર.
યવન દ્વારિકાના રાજા રણછોડરાય રે દ્વારિકાના રાજા રણછોડરાય અમારા ગમડા રે રાજાનો નાદ છે રે હા અરે જોન રાજા તમે મારી મમતા મેકી જો શંકર કોઈનો પુત્ર જો નથી માટે થાય છે નહીં ભોળા હાલા બાતા રે ગયેલા ચલે આયા ભોળા હાલા બાતા ખરીદા બનાયા બારે મન રાય રે બોલો ભગત શું કામ પડ્યા આ બધાને કોને ભેગા કર્યા કેમ છો હું કેમ છું હારા છે રાજા હારા હતા એટલે બધા પોતાનો ધર્મ નાખી દી મને એવું હતું હા એવું જ હોય જ ને ભગત પૂંજારી હા તમારા મંદિરમાં તપ કરતા કરતા હા ભગવાન ભોળાનાથ મને સ્વપ્ન રૂપી દર્શન આપ્યા સપ્પલ આપ્યા એમ કીધું સફલ સફલ તને આપે મને નહીં. તો હું આપ્યું મને દર્શન આપ્યા. દર્શન તો ધોળામાંથી કાળા થશે તો મને કોઈ જે સપના નથી તમે સબ એક સપના આવી ગયા તારી ભક્તિ જે સમરા કાઢવાનું બાકી છે છે બાકી છે હા તો હું કીધું દ્વારકા જવાનું કીધું હા કે તમે આમ જોવો બહુ દેખાય હું ભૂવો થયો છું એવું છે એ ભૂવાનું કામ કરવું હોય તો પડકે બેઠા ભૂવાનું બોલાવું આ મુકેશ ભુવાજી છે આપણે એને બોલાવું જોન ભગત તમારી મારામાં જોવો ને મારી માળા ખોટી છે ઈ બોરના પાણા છે પારા તો હાસા છે ને બોરના છે ભલે ને પોર ના રહ્યા એટલે પોરના નહીં બોરના છે રુદ્રાક્ષ થોડો છે ઓરિજિનલ એવું છે જોવો તો ખરા હું કે હું કે તે ખોટી માં થોડું કઈ કે એવું છે ખાસી માં બતાવી હું દ્વારકા જાઉં ડાયર કઈ તમને કીધું જવું જ પડે ને હવે જવાનું રાતા ના ભેગા થાય આગળ હાલો તમે ન્યાય છો ત્યાં હું જ છું મંદિર બધા આપણા શરીર આવા જંગલમાંથી રાજા યજમાન હારિયા આવા કોકણ ગઢની માય જંગલમાંથી રાજા યજમાન હારિયા આવ્યા પોકરણ ગઢની માય જંગલ મહાતી રાજા યજમન આવ્યા રે